જામનગરમાં આવેલ બાલા હનુમાન મંદિર શહેર અને આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત છે. જામનગરમાં ચાલતી અખંડ રામધૂનને 58 થી 60 વર્ષ ચાલે છે. શનિવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. બાલા હનુમાન મંદિરે દરરોજ સવાર સાંજ આરતી કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં જામનગરવાસીઓ જોડાય છે. હનુમાનજીના પ્રિય તહેવાર એવા શનિવારના દિવસે ખાસ આરતી કરવામાં આવે છે, જે સવારે 7 વાગ્યે અને સાંજે પણ 7 વાગ્યે કરવામાં આવે છે. શનિવારના દિવસે બાલા હનુમાન મંદિરે વધુ ભીડ જોવા મળે છે. હાલ આ મંદિર ખાસ ધજા ચડાવવાનું મહત્વ વધ્યું છે. મારું નામ દિનેશભાઈ તુલસીદાસ કોટક છે. હું અહીં બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં ઓફિસમાં ટેબલ ઉપર વર્ક કરું છું. છેલ્લા 30 વર્ષથી અહીંયા જોબ કરું છું. જામનગરમાં બાલા હનુમાન મંદિરમાં ધજાનું બહુ જ મહાત્મય છે. દરેક ભક્તો શ્રદ્ધાપૂર્વક ધજા ચડાવી ધન્યતા અનુભવે છે. કોઈ પણ જાતની માનતા હોય તો તે માનતા પૂરી થઈ જાય છે, અને મનોકામના પૂરી થઈ જાય એટલે દરેક ભક્તો શ્રદ્ધાપૂર્વક ધજા ચડાવી ધન્યતા અનુભવે છે. તે સિવાય બાળકો, વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય તોય ધજા ચડાવે. બર્થડે હોય, મેરેજ ડે હોય, કોઈ પણ જાતની ખુશી હોય કે કોઈ જાતની તિથિ હોય તો તેમાં પણ લોકો ધજા ચડાવી અને ધન્યતા અનુભવે છે. રોજની 5 ધજાનો નિયમ છે. સવારે 7:30, 9, 10:30, 4 વાગે અને 6 વાગે. સરેરાશ મહિને એક તો 30 થી 35 તો એવરેજ ચડે જ છે, અને કોક મહિનો એવો ધાર્મિક હોય તો 150 ફૂલે ફૂલ જાય છે. અહીંયા ધજાનું બીજું કોઈ જાતનું ડોનેશન લેવામાં આવતું નથી. ઓફિસમાં ફક્ત 251 રૂપિયા લેવામાં આવે છે, તે પણ ધજાના જ, કપડાને સિલાઈના, અને ધજા ઓફિસમાંથી આપવામાં આવે છે. ભક્તો એમની મેળે કોઈ પણ જાતનો પ્રસાદ લઈને આવે, જે કાંઈ અનુકૂળ હોય તે લઈને આવે છે અને પોતાની મનોકામના પૂરી કરે છે. જામનગરમાં આવેલ તળાવની પાળ કાંઠે સ્થિત બાલા હનુમાન મહારાજના મંદિરે તારીખ 1/8/1964 રોજ અખંડ રામધૂનની શરૂઆત થઈ હતી. પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા શ્રી રામ જય રામ જય જય રામની અખંડ રામધૂનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધી આ અખંડ રામધૂન ચાલુ જ છે. દિવસ હોય કે રાત ચાલતી આ અખંડ રામધૂનને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. દરેક આફતમાં પણ આ રામધૂન ચાલુ જ રહે છે. દિવસ રાત ચાલતી આ અખંડ રામધૂનને ભૂકંપ હોય, વાવાઝોડું હોય કે પછી કોરોના જેવી મહામારી હોય, પરંતુ મંદિરના પરિસરમાં સતત રામધૂન ચાલુ જ રહે છે.